આવક અને બીજી તરફ સતત વધતી મોંઘવારીનો માર ત્યારે હવે સામાન્ય જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે। રાજકોટ સહિત રાજ્યભરમાં આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। આજના વધારા બાદ પેટ્રોલમાં પ્રતિ લીટર 90 પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટર 87 પૈસાનો વધારો નોંધાયો છે। પેટ્રોલ ડીઝલમાં આવેલ આ ભાવ વધારાથી મધ્યમ વર્ગ અને રોજબરોજના વાહન ઉપયોગ કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આથી મોટા ભાગના લોકો આગામી દિવસોમાં વધતી મોંઘવારીને લઈને ચિંતિત બન્યા છે। રાજકોટ શહેરમાં આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા સામાન્ય જનતાના બજેટ પર સીધી અસર પડી હતી। રોજ કામ ધંધા માટે વાહનોનો ઉપયોગ કરતા લોકો માટે વધતા ઈંધણના ભાવ હવે માથાનો દુખાવો બન્યા છે। લોકોનું કહેવું છે કે પહેલાથી જ મોંઘવારીના માર વચ્ચે ઘર ખર્ચ સંભાળવો મુશ્કેલ બન્યો છે, ત્યારે હવે ઈંધણના વધેલા ભાવ ખિસ્સા પર વધારાનો બોજ મૂકી રહ્યા છે। આજના વધારા બાદ પેટ્રોલમાં પ્રતિ લીટર 90 પૈસા અને ડીઝલમાં 87 પૈસાનો વધારો થતા પરિવહન ખર્ચ વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે। ભારત સરકાર દ્વારા વધુ એક વખત મોંઘવારીનો માર છે તે પ્રજા ઉપર થોપવામાં આવ્યો છે, ત્યારે સતત જીવન જરૂરિયાતની વસ્તુમાં વધતી મોંઘવારીને લઈને પ્રજા છે પણ ત્રાહિમામ પોકારી ઉઠી છે। ત્યારે મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો પેટ્રોલ પંપના, કે જે અત્યારે પેટ્રોલમાં જે કહેવાય કે ભારત સરકાર દ્વારા જે કહેવાય બીજી વખત ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે। પહેલા 3 રૂપિયા જેટલો ભાવ વધારો ઝીકવામાં આવ્યો હતો, ત્યારે હવે કહેવાય કે આજે 90 પૈસા અને 87 પૈસા જેટલો ભાવ વધારો કરતા ક્યાંક ને ક્યાંક વધુ એક વખત પ્રજાને છે તે આ જે મોંઘવારીનો ડામ છે તે આપવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું કે જે રીતે મોંઘવારીનો માર પડ્યો છે। શું કહેશો ભાઈ, અત્યારે વધુ એક વખત મોંઘવારીનો માર પ્રજાને સહન કરવાનો વારો હોય છે? પહેલા 3 રૂપિયા, હવે 80 પૈસા, 87 પૈસા, 90 પૈસા પેટ્રોલ ડીઝલમાં ભાવ હોય તો કઈ રીતે જોવો છો? એમાં એવું છે, જો હવે આમના મોંઘવારી વધતી રહીને તો હવે પ્રજાને બહુ વધારે દુઃખી થશે। અને હું તો કહું છું, કોઈ મેં આની પહેલાં જ્યારે કીધું હતું એમ કે ભાઈ લોકલ કોઈ સ્થાનિક ઉમેદવાર હોય, આપણા ધારાસભ્ય હોય, અત્યારે રાજકોટમાં 4 ધારાસભ્ય કામ કરે છે, એક આપણા સાંસદ છે, એ જો આપણી પ્રજાની વાત અમારી ઉપર સુધી પહોંચાડે અને સરકાર સુધી પહોંચે ને કે અને સ્ટેન્ડ લે અમારું, તો અમે આમાંથી બચી શકીએ। બાકી મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે। નાના માણસોને હવે નોકરીનો, હું એક નોકરિયાત છું, નોકરીનો પગાર અમારો સીમિત છે, પગાર વધતો નથી પણ સામે મોંઘવારી વધે છે, તો હવે અમારું બેલેન્સ કરવું અમારે બહુ મુશ્કેલ થઈ જાય છે। જોઈએ કે જીવન જરૂરિયાત જે બધી વસ્તુ હોય છે તેમાં ભાવ વધારો છે। પહેલાં રાંધણ ગેસમાં ભાવ વધારો આપ્યો, પછી દૂધમાં ભાવ વધારો આપ્યો, પછી પેટ્રોલમાં સતત 2 વાર ભાવ વધારો આપ્યો। ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગને છે તેને ફળિયા પર પાટું જેવી સ્થિતિ સર્જાવી। હા, એ મધ્યમ વર્ગને કેવું છે, ફળિયા પર પાટું મળે છે। અત્યારે એવું થાય છે કે સરકાર પોતાનું જે કોઈ સ્ટેન્ડ લેવા, અત્યારે અમારો કોઈ સ્ટેન્ડ લેવા તૈયાર નથી। ખરેખર જો કોઈ સ્ટેન્ડ લે તો આમાં થોડીક બ્રેક લાગી શકે। હું એવું નથી કરતો કે મોંઘવારી વધે છે સામે વિકાસ નથી થતો, વિકાસ થાય છે પણ વિકાસની સામે તમે જુઓ કેટલું અમારે અત્યારે સહન કરવું પડે છે। ખરેખર આ વસ્તુ કોઈ સ્ટેન્ડ લઈને આગળ આવે અને કામ કરે, સ્થાનિક ઉમેદવારો હોય કે બીજા કોઈ હોય, અને તો જ માત્ર બધું અટકી જશે, બાકી આમ તો પ્રજાનો માર મળી જશે। એક બાજુ બેરોજગારી છે અને બીજી બાજુ મોંઘવારીનો માર, મધ્યમ વર્ગની પરિસ્થિતિ હવે કેવી થશે આવનારા દિવસોમાં, તમને શું લાગે છે પ્રજા તરીકે? તો આમનામ ચાલ્યું ને સર, તો અત્યારે તો કેવું છે કે તમે પેપર તો વાંચતા હશો, પેપરમાં તો રોજે રોજ એવું આવે છે કે ભાઈ આટલા માણસો બેરોજગાર થયા, આટલી કંપનીઓ બંધ થઈ ગઈ, એ માત્ર મોંઘવારીને લીધે। જો મોંઘવારી આમના વધશે તો લગભગ બધા માણસો બેકારી તરફ જશે, બેરોજગારો બધા વધતા જશે, આગળ ચોરી લૂંટફાટ એવો ડર બધાને સતાવશે, માણસોને ખાવાના સાંસા પડવા મળશે, તો આમના વધશે તો મધ્યમ વર્ગના માણસો તો સાવ પતી જશે। એ મધ્યમ વર્ગ છે એ દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે અને જે શ્રીમંત છે દિવસે ને દિવસે શ્રીમંત થતા જાય છે। આપણે અન્ય લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશી કે તે શું મને, કાકા શું કહેશો, અત્યારે આ પેટ્રોલમાં પાછો ભાવ વધારો આવ્યો, 90 પૈસા ને 87 પૈસા, થોડા દિવસ પહેલા પણ ભાવ વધારો જીક્યો હતો 3 રૂપિયાનો, હવે પાછો ભાવ વધારો કેટલો યોગ્ય, શું કહેશો? મારા ખ્યાલ મુજબ તો વધારે થોડુંક લાગે છે કે હવે ભાવ વધારો ન થવો જોઈએ। આમ પબ્લિકને, આમ જનતાને મુશ્કેલી પડે છે। કેવું જીવન નિર્વાહનું કેટલું મુશ્કેલ બને છે, કારણ કે મધ્યમ વર્ગ છે તે સૌથી વધારે પીસાય છે, ગરીબને કઈ પ્રોબ્લેમ ન થતો, પૈસાદાર છે તેને ન થતો, માત્ર ને માત્ર મધ્યમ વર્ગ પીસાય છે। મધ્યમ વર્ગને બહુ ઘણું બધું મુશ્કેલી પડે છે, ઘણી બધી મુશ્કેલી। સરકારને શું અપીલ કરશો? સરકારને એટલી અપીલ કરીશ કે ભાઈ આ તમારે પેટ્રોલનો ભાવ જે વધારો છે એ ન કરવો જોઈએ, અને પેટ્રોલ નહીં બીજી વસ્તુમાં ઘણો બધો વધારો થાય છે। આજે ખાદ્ય ચીજ વસ્તુઓ છે જે એમાં પણ ઘણો બધો વધારો થાય છે, તો આજે મધ્યમ વર્ગ નહીં, આજે આમ પબ્લિકને બધાને તકલીફ પડે છે, બધાને।
આમ જનતા બધી ગરીબ આવે, મધ્યમ વર્ગ આવે, બધાને તકલીફ પડે. આપ જોઈ રહ્યા છો અત્યારે જે રાજકોટના જે પેટ્રોલ પંપો છે તે ખાલી ખમ જોવા મળી રહી છે, નહિવત લાઈનો અત્યારે જોવા મળી રહી છે. સાથે પ્રજા એક કહેવાય કે રોષ વ્યક્ત કરી રહી છે સરકાર સામે કે સરકાર દ્વારા જે રીતે અવારનવાર ભાવ વધારો જે ઝીકવામાં આવે છે, મધ્યમ વર્ગની કમર તોડવામાં આવે છે, ત્યારે સરકારે આ બાબતે ચિંતન મંથન કરવું જોઈએ અને ભાવ વધારો છે તે નહિવત પ્રમાણમાં ભાવ વધારો ઝીકીને કહેવાય કે આ પ્રજાને પણ સુરક્ષા મળે, પ્રજાને પણ ફાયદો મળે તેવા કામ કરવા જોઈએ. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.